હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપણે ઘણી વાર એવો વિચાર આવતો હોય કે આપણી લાઈફમાં તો સંઘર્ષ જ લખાવી લેવા છે. આપણે કેટલી મહેનત કરીએ છતાં આપણે કોઈ પણ કામમાં આપણને સફળતા કે સક્સેસ નથી મળતી. એટલે એની પાછળનું કારણ અને રીઝન એ જ હોય છે કે આપણા જીવનમાં એના માટે કંઈક વધારે સારું લખ્યું હોય, કે આપણે વધારે મુશ્કેલી વેઠવાની હોય, કે પછી વધારે આપણે અનુભવની જરૂર હોય. એટલા માટે કંઈક આપણે સારું થવાનું હોય. આપણે ઘડાવવા માટે, જે આપણા જીવનને ઘડતર માટે જો મુશ્કેલીનો સામનો નહીં કરીએ તો આપણું ઘડતર છે એ થોડુંક કાચું રહેશે. એટલા માટે જીવનમાં પડકાર આવે ત્યારે આપણને ખબર પડે કે આપણે ક્યાં કાચા પડીએ છીએ અને ક્યાં આપણે હજી તૈયાર થવાની જરૂર છે. એટલે આ જીવન છે ને એ આપણને સહેલું લાગે એટલું સહેલું પણ નથી. એ સુખ દુઃખની પડછાયા જેવું છે, એક સિક્કાની બંને બાજુ જેવું છે. અને એ જીવનમાં ચાલ્યા જ કરશે તો જ આપણને ખ્યાલ આવશે કે આપણે શું જીવનમાં કરવું જોઈએ જેથી આપણે આગળ વધી શકીએ, કે આનાથી વધારે સારો પ્રયત્ન કરવો જોઈએ. આપણને ઘણીવાર એવું થાય કે આપણી લાઈફ તો આવી જશે કે આપણે કેટલું કરીએ, મહેનત કરીએ, પ્રયાસ કરીએ, છતાં આપણે સફળ નથી થતા. અને ઘણાએ થોડોક જ પ્રયત્ન કે પ્રયાસ કરવા છતાંય તે આગળ નીકળી જાય છે. એમ કેમ? તો આપણા જીવનમાં સંઘર્ષ હોય, આપણે કંઈક વધારે કરવાનું હોય છે, વધારે મહેનત હશે અને વધારે ઘડાવવાની જરૂર હશે અને કંઈક સારું લખ્યું છે એની પાછળ રીઝન. અને જેને સહેલાથી મળી જાય છે ઓછામાં ઓછી મહેનતથી, એને પણ જીવનમાં એને લાઈફમાં સંઘર્ષ હશે પણ એટલો બધો નહીં હોય એમ. જેટલો આપણે સંઘર્ષ છે એટલો બધો એને સંઘર્ષ નહીં હોય. એટલે કહેવાનું એટલું જ છે, જીવનમાં જ્યારે સંઘર્ષ આવે ત્યારે આપણે હિંમત નહીં હારવાની. આપણે હંમેશા એમાં પ્રયત્ન અને મહેનત કરવાની કે આમાંથી બહાર હું કેમ નીકળું. થેન્ક યુ, ધન્યવાદ. આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.